જય હિન્દ. આપણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર જેડબલઈ, નીટ અને ગુજકેટ માટે એમસીક્યુ સિસ્ટમ છે. તો એની અંદર ઝડપથી જો તમારો આખો કોર્સ ચાલી ગયો છે સ્કૂલમાં પણ અને દરેક જગ્યાએ, તો કોર્સ પતી ગયો છે, થિયરીઓ બધી તમારી પાસે છે જ, પણ 10 જ ચેપ્ટર છે ધોરણ 12 કેમિસ્ટ્રીની અંદર 10 ચેપ્ટર છે. આ 10 ચેપ્ટરમાંથી ગુજકેટમાં, નીટમાં, જેડબલઈમાં ખાસ આપણે બધી તૈયારી કરવી છે, તો એ 10 ચેપ્ટરની 10 સપ્લિમેન્ટરી બનાવી છે આપણે. બસ એનું જ રિવિઝન કરવાનું પછી દરેક વખતે. દાખલા છે તો સૂત્રો. તો દરેક પ્રકરણની અંદર આપણે ઝડપથી 1 કે 2 કલાકની અંદર આ બધું જ પૂરું કરીશું. બધી જ વસ્તુઓ અંદર આવી જશે. તમને ખબર હોય એ વસ્તુને આપણે ફોરવર્ડ કરી દેવાની તમારી વિડીયોની અંદર. નથી ખબર તો પોઝ કરીને એ લખી લેવાનું. બસ આટલું જ કરવાનું છે. હું દરેક જગ્યાએ પહોંચી શકું એમ નથી. પ્રેક્ટિકલના વિડીયો બનાવ્યા ને તો એક વિડીયોમાં 1000 વ્યૂથી વધારે આવ્યા, બીજા વિડીયોમાં અત્યારે 900 પ્લસ છે. જ્યારે પર્સનલી મારા કોન્ટેક્ટમાં કંઈક 50 સ્ટુડન્ટ જ હોય છે, વધારે નથી હોતા. એટલે દરેક જગ્યાએ પહોંચી વળવા માટે આ બનાવેલું છે. તમે પણ સરસ મજાનું સપ્લિમેન્ટરીમાં બનાવી દેજો. આરામથી 10 સપ્લિમેન્ટરી 10 ચેપ્ટર થઈ જશે. કદાચ વિડીયો લાંબો થઈ જાય તો એક ચેપ્ટરના 2 ભાગ કરી દઈશું આપણે. પણ 10 ચેપ્ટર 10 વિડીયો અને 2 ભાગ થાય તો ભાગ 1 ભાગ 2 ભાગ 1 ભાગ 2 એવી રીતે આપણે પૂરું કરી દઈશું. કદાચ તમને વિડીયો ના મળે તો પ્લેલિસ્ટની અંદર લિસ્ટ બનતા જશે ઓટોમેટિક. હું દરેકને પર્સનલી વિડીયો મોકલવાનો નથી. તો એના માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરશો એટલે નોટિફિકેશન આવી જશે. તમારી વિડીયો જોઈ લેવાનો. આખો જોવાની જરૂર નથી, તમને બધું આવડે જ છે. ખાલી જે નથી આવડતું, જે કંઈ સિવાયનું મેં બતાવ્યું એ તમારે લખવાનું છે, બીજું કંઈ કરવાનું છે નહીં. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. 1 થી 10 ચેપ્ટર માટે આપણે ગુજકેટ, નીટ અને જેડબલઈ માટે ધોરણ 12 લક્ષી, 11મું નહીં, ધોરણ 12 લક્ષી જ આપણે થિયરી અહીંયા બતાવીશું. પછી સમય હશે તો એગ્જામ જઈશું, પણ હાલ તો ધોરણ 12 ને ફોકસ કરેલું છે. કદાચ એવું બને કોઈ બોર્ડ એક્ઝામમાં કામ લાગે, દાખલાઓ પૂછાય છે તો એમાં કામ લાગે. એમસીક્યુ બધામાં આવવાના, 3 માં આવશે, બોર્ડ એક્ઝામમાં આવશે, દરેક જગ્યાએ એમસીક્યુ આવશે. તો થિયરી પાકી હશે તો જ એમસીક્યુ આવશે. એમસીક્યુની પ્રેક્ટિસ પણ એવું હશે પછી કરીશું, પણ હાલ બધી થિયરીઓ આપણે જોઈ લઈએ. પ્રકરણ 1 ની અંદર આપણે કેટલું જોવાનું છે? તો શરૂઆતમાં પ્રસ્તાવના જોઈ લઈશું. ત્યાર પછી 1.1 એવું નથી લખતા, પહેલું લખીશું આપણે દ્રાવણોના પ્રકાર. દ્રાવણોના પ્રકારની અંદર એક કોષ્ટક આવે છે, એ આખો આવડવો જોઈએ. ત્યાર પછી આવે છે દ્રાવણોની સાંદ્રતાની અભિવ્યક્તિ, જેની અંદર જુદી જુદી સાંદ્રતા આવે છે, જેમ કે નોર્માલિટી, મોલારિટી, મોલાલિટી, મોલાઉન્સ વગેરે જુદી જુદી સાંદ્રતા, લગભગ 7 જેવી સાંદ્રતા છે. એના સૂત્રો સાથે અભ્યાસ કરીશું. નંબર 3 આવે છે દ્રાવ્યતા. દ્રાવ્યતા આમ જોવા જઈએ તો એની અંદર 2 ભાગ પડે છે. એક તો ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા અને બીજી છે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. આની અંદર કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો એ આપણે જોઈશું. ત્યાર પછી નંબર 4 આવે છે બાષ્પ દબાણ. નંબર 5 આવે છે આદર્શ દ્રાવણો અને બિન આદર્શ દ્રાવણો. નંબર 6 ઉપર આવશે તમારે સંખ્યાત્મક ગુણધર્મો અને મોલર દળનું નિર્ધારણ. આ સંખ્યાત્મક ગુણધર્મોની અંદર લગભગ 4 ગુણધર્મોનો અભ્યાસ તમારે કરવાનો આવશે. નંબર 1 બાષ્પ દબાણ છે. નંબર 1 ઉત્કલન બિંદુ ઉન્નયન વાળું છે. ઉન્નયન. પછી છે ઠાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણ. અભિસરણ દબાણ 6 ટોપિક. અને 7મો ટોપિક છે અસામાન્ય મોલર દળ. અસામાન્ય મોલર દળ, જેને આપણે વોન્ટ અવયવ આઈ કહીએ છીએ તે. તો 7 ટોપિક આધારે આખું ચેપ્ટર ક્લિયર થશે, રિવિઝન તમને થઈ જશે. તો આટલું ખાસ તમારે પાકું કરવાનું આવશે. શરૂઆત આપણે કરીશું પ્રસ્તાવનાથી. શરૂઆત કરશું આપણે પ્રસ્તાવનાથી કે કોઈ પણ પદાર્થો હોય, એ પદાર્થો 2 પ્રકારે આપણને જોવા મળતા હોય છે. કાં તો એ શુદ્ધ સ્વરૂપે જોવા મળે
કાં તો પછી આપણને મિશ્રણ સ્વરૂપે જોવા મળતા હોય છે. શુદ્ધ સ્વરૂપે કાં તો ઈ તત્વ હોય, કાં તો પછી સંયોજન હોય છે. મિશ્રણ સ્વરૂપે જોઈએ તો એની અંદર કાં તો ઈ વિસમાન મિશ્રણ ધરાવતું હોય, કાં તો પછી સમાન મિશ્રણ ધરાવતું હોય છે એ પદાર્થ. આપણું આખું જે ચેપ્ટર છે ને એ આખું જ સમાન મિશ્રણ આધારિત ચેપ્ટર છે. પ્રકરણ નંબર 1 જે દ્રાવણો છે ને એ સમાન મિશ્રણ છે આખું જ. પરંતુ વિસમાન મિશ્રણની અંદર સમાન મિશ્રણ એ બંનેની અંદર ફેર શું છે એ આપણે જોઈ લઈએ મુદ્દા વાઇઝ થોડોક. વિસમાન મિશ્રણની અંદર છે ને બે વસ્તુ આવે, એક નિલંબન આવે, બીજું કલીલ આવે. જ્યારે સમાન મિશ્રણની અંદર આવશે દ્રાવણ. નિલંબન છે ને એ નરી આંખે જોઈ શકાય, કલીલ પણ નરી આંખે જોઈ શકાય, પણ દ્રાવણની અંદર દ્રાવ્ય થયેલા ઘટકો નરી આંખે જોઈ શકાતા નથી. નિલંબનની અંદર જે કણો હોય છે ને એનું પ્રકીર્ણન જોવા મળે, અહીંયા પણ પ્રકીર્ણન જોવા મળે, પણ દ્રાવણની અંદર કણોનું પ્રકીર્ણન તમને જોવા મળતું નથી. નિલંબનની અંદર ખાસ વાત કરું તો રેતી આવે, પાણી આવે, એવી રીતે રેતી પાણી. કલીલની અંદર વાત કરીએ તો કલીલની અંદર ઉદાહરણ છે બધી જ ક્રીમના ઉદાહરણ, બધા જ પ્રકારના પથ્થર, જેમસ્ટોન જે કહીએ છીએ ઈ, ધુમ્મસ છે, ધુમાડો છે, તો આ બધા કલીલ છે. ચીઝ છે, માખણ છે, બધા કલીલમાં આવે. દ્રાવણની અંદર વાત કરીએ તો ખાંડ વત્તા પાણી, એવી રીતે. આની અંદર શું, દાખલા તરીકે રેતી અને પાણી બરાબર મિક્સ કરો ને તો રેતી પાણી મિક્સ થાય, પણ પછી અમુક સમય પછી રેતી બેસી જાય. ત્યારે ખાંડ અને પાણી બરાબર મિક્સ કરો તો ખાંડ નીચે ના બેસી જાય, તો એ દ્રાવણ કહેવાય. તો દ્રાવણની અંદર જોવા જઈએ તો દ્રાવ્ય કણોનો જે વ્યાસ હોય છે એ દ્રાવ્ય કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતા ઓછો હોય છે. આની અંદર દ્રાવ્ય કણોનો વ્યાસ 1000 નેનોમીટર કરતા મોટો હોય છે. ત્યારે કલીલની અંદર દ્રાવ્ય કણોનો વ્યાસ 1000 નેનોમીટર અને 1 નેનોમીટરની વચ્ચે હોય છે. તો આ આપણું દ્રાવણ નિલંબન અને કલીલનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો આપણે અહીંયા 1 નેનોમીટર કરતા પણ 10⁻⁻⁹ મીટર જેટલો દ્રાવ્ય કણોનો વ્યાસ તમને અંદર જોવા મળતો હોય છે. અંદર દ્રાવ્ય કણો જે છે ને એ સમાન રીતે વહેંચાયેલા હોય છે, સમાન રીતે વહેંચાઈ જાય છે. એમને કોઈ ભૌતિક રીતે આપણે એને અલગ કરી શકતા નથી, ભૌતિક રીતે અલગ નથી કરી શકતા દ્રાવ્ય કણોને. ઉપણવું, પછી વાળવું, ચાળવું, વીણવું, આવા બધી ભૌતિક પદ્ધતિ છે ને એના વડે આપણે એ અલગ ના કરી શકીએ દ્રાવ્ય કણોને. આ જે દ્રાવણ છે એ ખાસ કરીને જોવા જઈએ તો દ્રાવણ ક્યારે બને તો કે દ્રાવ્ય અને દ્રાવકનું મિશ્રણ થાય ને ત્યારે દ્રાવણ બનતું હોય છે. દ્રાવણ કોને કહીશું આપણે તો કે બે કે તેથી વધુ ઘટકોના બનેલા સમાન મિશ્રણને દ્રાવણ કહીશું. બે કે તેથી વધુ ઘટકો, આ રહ્યા, એક દ્રાવ્ય છે બીજું દ્રાવક છે. એની અંદર દ્રાવ્યનું પ્રમાણ એની અંદર ઓછું જોવા મળે છે, તો જે ઘટકનું પ્રમાણ ઓછું હોય ને એને આપણે દ્રાવ્ય કહીશું, અને જે ઘટકનું પ્રમાણ વધારે હોય ને એને આપણે દ્રાવક તરીકે ઓળખીશું. દાખલા તરીકે આપણા ઉદાહરણની અંદર જોવા જઈએ તો આ એક પાત્ર છે, પાત્રની અંદર પાણી છે અને પાણીની અંદર આપણે ખાંડ ઓગાળેલી છે. આપણને સૌને ખબર છે ખાંડ દરેક જગ્યાએ સમાન રીતે વહેંચાઈ જશે, એક સરખી વહેંચાઈ જશે. તો અહીંયા જે કંઈ થયું છે એ બન્યું શું તો કે એને આપણે કહીશું દ્રાવણ. આ દ્રાવણની અંદર કેટલા ઘટકો છે તો કે 2, એક છે ખાંડ અને બીજું છે પાણી.
આમાં કયા ઘટકનું પ્રમાણ વધારે છે? તો કે પાણીનું પ્રમાણ વધારે છે, માટે પાણી દ્રાવક થયું. જે ઘટકનું પ્રમાણ ઓછું હોય એને આપણે દ્રાવ્ય કહીશું. અને આ બંનેને ભેગા કરી દો, આપણે અંદર પાત્રની અંદર બંનેને આપણે ભેગા કરી દઈએ છીએ તો એ શું બનશે? દ્રાવણ બનશે. બે કે તેથી વધારે ઘટકોના બનેલા સમાન મિશ્રણને દ્રાવણ કહીશું. દ્રાવણની અંદર જે ઘટકનું પ્રમાણ ઓછું હોય તેને દ્રાવ્ય અને જે ઘટકનું પ્રમાણ વધારે હોય તેને દ્રાવક તરીકે ઓળખીશું. તો આવી રીતે ઘણું બધું સમાન મિશ્રણ તમને જોવા મળતું હોય છે. જેમ કે અમુક મિશ્રણો એવા છે, કોપરની મિશ્ર ધાતુ આપણે લઈએ. કોપરની મિશ્ર ધાતુ, આવી મિશ્ર ધાતુની અંદર એક આવે છે કોપર અને ઝીંક, પછી આવે છે કોપર અને ટીન, પછી કોપર, ઝીંક અને નિકલ. આ બધું કોપરની અંદર બધું ઉમેરવામાં આવતું હોય છે. તો જે કોપરની મિશ્ર ધાતુ બની એમાં કોપર અને ઝીંક જે છે ને એ પિત્તળ છે, એને આપણે બ્રાસ પણ કહીએ છીએ. પછી કોપર અને ટીન છે ને એને આપણે બ્રોન્ઝ કહીએ છીએ. બ્રોન્ઝ મેડલ, ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ એ આ હોય છે કાંસુ. અને કોપર, ઝીંક અને નિકલનું જે મિશ્રણ છે એને આપણે કહીશું જર્મન સિલ્વર. જર્મન સિલ્વરની મિશ્ર ધાતુ નીચેનામાંથી કઈ છે એવી રીતે પૂછાતું હોય છે. આ એક ઉદાહરણ જોયું કોપરની મિશ્ર ધાતુ. એવી જ રીતે આવે છે બીજું એક ઉદાહરણ લઈ લઈએ આપણે. ફ્લોરાઇડ F નું પ્રમાણ, ફ્લોરાઇડનું પ્રમાણ. તમે જે ટૂથપેસ્ટ કરો છો ને એની અંદર જે પેસ્ટ લ્યો છો ને એમાં પણ ફ્લોરાઇડનું પ્રમાણ આવતું હોય છે. એટલે ઘણી બધી જગ્યાએ ફ્લોરાઇડનું પ્રમાણ આવતું હોય છે. આ ફ્લોરાઇડનું પ્રમાણ જો 1 પાર્ટ્સ પર મિલિયન હોય, કાં તો 1.5 પાર્ટ્સ પર મિલિયન હોય, કાં તો પછી 1.5 પાર્ટ્સ પર મિલિયન થી વધુ હોય તો શું અસર આપણા અંદર જોવા મળતી હોય છે? તો કે જો 1.5 પાર્ટ્સ પર મિલિયન હોય ને તો દાંતના ક્ષયને રોકે છે. ક્ષયને રોકે છે તો એ સારું પ્રમાણ કહેવાય. એક થોડું પ્રમાણ વધે ને 1.5 પાર્ટ્સ પર મિલિયન તો દાંત પર ડાઘા પડે છે. અને 1.5 પાર્ટ્સ પર મિલિયન થી વધુ હોય ને તો એ ઝેરી અસર ઉપજાવે. તો હવે આ પાર્ટ્સ પર મિલિયન છે ને, પાર્ટ્સ પર મિલિયન તમે જોવા જાવ તો આ 10, 100, 1000, 1000 ની પાછળ બીજા 3 મીંડા લાગે ને તો એને આપણે મિલિયન કહીએ છીએ. 10 લાખ ટૂંકમાં કહેવાનો મતલબ 10 લાખ એટલે 1 મિલિયન. 1000 ની પાછળ 2 વખત આ 3 નું જોડકું આવે ને 2 વખત એને બિલિયન કહીએ છીએ. અને 1000 ની પાછળ 1 વખત, 2 વખત અને 3 વખત 3 નું જોડકું આવે તો એને આપણે કહીશું ટ્રિલિયન. તો આપણે તો 1 પાર્ટ્સ પર મિલિયન એટલે કોઈ પદાર્થ હોય ને, પદાર્થ આલો પદાર્થ, એના એક પાર્ટ લેવાનો, મિલિયનનો એક પાર્ટ. એટલે આના બધા તમે નાના નાના ટુકડા કરો ને, આ પદાર્થના બધા નાના નાના ટુકડા કરો, ભાંગીને ભૂકો કરી નાખો, તોડી નાખો, ફોડી નાખો, ભાંગીને ભૂકો કરી નાખો, અને જે નાનકડો ટુકડો રહ્યો ને આ બધા 1 મિલિયન જેટલા ટુકડા કરવાના. 1 મિલિયન જેટલા, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, 10 લાખ જેટલા આ પદાર્થના ટુકડા કરો, એમાંનો એક એટલે પાર્ટ્સ પર મિલિયન, મિલિયનનો એક પાર્ટ, કોઈ એક પાર્ટ તમે લેશો જે આપણે નરી આંખે જોઈ શકતા નથી, સમાન રીતે વહેંચાયેલો હોય છે, એનો વ્યાસ 10⁻⁹ મીટર એટલે કે 1 નેનોમીટર કરતા ઓછો હોય છે. મિલિયન, બિલિયન, ટ્રિલિયનની વાત કરી. પછી તમે જ્યારે બીમાર હોવ છો તો તમારા શરીરની અંદર બધી જુદી જુદી નસો હોય, એ નસમાં આપવામાં આવતા ઇન્જેક્શન જે લિક્વિડ ટાઈપના હોય છે ને, તો આ પણ એ દ્રાવણના જ હોય છે. તો આખું જે દ્રાવણ ચેપ્ટર છે એની પ્રસ્તાવનાની વાત કરી. હવે આપણે આ દ્રાવણની અંદર દ્રાવણોના પ્રકાર 1.1 જે ટોપિક છે, ટોટલ 7 ટોપિક છે, એમાંનો પહેલો ટોપિક આપણે લઈશું દ્રાવણોના પ્રકાર. તેની અંદર ધ્યાન આપીએ. તો પહેલો ટોપિક છે દ્રાવણોના પ્રકાર. દ્રાવણોના પ્રકારની અંદર આપણે જોઈએ તો જેનું દ્રાવણ હોય ને, વાયુ દ્રાવણ, એની અંદર દ્રાવક હંમેશા વાયુ જ હોય. દ્રાવક હંમેશા વાયુ જ હોય. દ્રાવક વાયુ હોય. દ્રાવક વાયુ એટલે દ્રાવણ વાયુ જ કહેવાય. એની અંદર દ્રાવ્ય ઘટકો અલગ અલગ હોઈ શકે, ઘન, પ્રવાહી કે વાયુ.
વાયુ એટલે તમે હવા લઈ શકો છો, હવા. એની અંદર કોઈ ઘન દ્રાવ્ય અંદર થવો જોઈએ. તો કોણ હોય? તો કે કપૂરનું હવામાં ઉર્ધ્વપાતન. વાયુ અને પ્રવાહી. વાયુ એટલે હવા, એની અંદર પ્રવાહી એટલે થોડો ભેજ ભળે તો ભેજવાળી હવા તમે લઈ શકો છો. બીજા એક ઉદાહરણ છે ભાઈ ક્લોરોફોર્મ અને નાઇટ્રોજન વગેરે. વાયુ ને વાયુ એટલે એની અંદર પણ શું આવશે? હવા જ આવશે. બે વાયુઓનું મિશ્રણ લઈ લો, N2 અને O2. ચલો, પ્રવાહી દ્રાવણ. પ્રવાહી દ્રાવણ કીધું તો દ્રાવક તરીકે હંમેશા કયું હશે? પ્રવાહી જ હશે. દ્રાવક તરીકે પ્રવાહી જ હોય, પરંતુ દ્રાવ્ય તરીકે બદલાય. એ દ્રાવ્ય તરીકે ઘન લઈ શકાય, પ્રવાહી લઈ શકાય અને વાયુ પણ લઈ શકાય. દ્રાવ્ય એટલે જે ઘટકનું પ્રમાણ ઓછું હોય ને તે. આ પ્રવાહીનું વધારે હશે. પ્રવાહી એટલે ગણી લો કે પાણીનું પ્રમાણ વધારે હશે. પાણી, બરાબર. આ દ્રાવક છે. એની અંદર ઘન દ્રાવ્ય કરવાનો છે. કોઈ ઘન પદાર્થ, દાખલા તરીકે ખાંડ વત્તા પાણી, ખાંડનું જલીય દ્રાવણ, મીઠું વત્તા પાણી, મીઠાનું જલીય દ્રાવણ. પ્રવાહી, પાણીની અંદર આલ્કોહોલ ઉમેરો તો એ પ્રવાહી જ છે. ઇથેનોલ, મિથેનોલ, આ બધા આલ્કોહોલ. બેન્ઝીન અને ટોલ્યુઈન પણ લઈ શકાય, બંને પ્રવાહી. પ્રવાહી અને વાયુ, પાણીની અંદર CO2 વાયુ ઉમેરો, સોડા વોટર, પ્રવાહી અને વાયુનું ઉદાહરણ છે. ચલો, ઘન દ્રાવણ છે એટલે દ્રાવક તરીકે કયું હશે? ઘન જ હશે. ઘન જ હોય દ્રાવક તરીકે. એની અંદર દ્રાવ્ય તરીકે અલગ અલગ લઈ શકાય, ઘન, પ્રવાહી અને વાયુ. ઘનનું ઉદાહરણ મેં હમણાં જ આપ્યું ને, કોપર અને ઝિંક, કોપર અને ટીન, કોપર, ઝિંક અને નિકલ, જર્મન સિલ્વર, એવા ઘણા બધા મિશ્ર ધાતુઓ આવે. ઘન અને પ્રવાહી. એનું એક સરસ મજાનું એક ઉદાહરણ છે, એ છે ઘન પદાર્થ છે સોડિયમ. પ્રવાહીની અંદર આપણે લઈએ છીએ મર્ક્યુરી. આને સમરસ કહેવાય છે, અથવા તો એમાલ્ગમ પણ કહેવાય છે. ધાતુ તમે બદલી શકો. ઝિંક હોય તો ઝિંક સમરસ, બરાબર. સોડિયમ હોય તો સોડિયમ સમરસ, એવી રીતે. ઘન અને વાયુનું ઉદાહરણ છે. ઘનની અંદર આપણે પેલેડિયમ ધાતુ લઈએ છીએ અને એની ઉપર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ કરાવીએ છીએ. તો આ કોષ્ટક આખો તૈયાર હોવો જોઈએ કે કોણ દ્રાવ્ય છે, કોણ દ્રાવક છે. પરીક્ષામાં આ પૂછી લે, દ્રાવ્ય દ્રાવક ઓળખાવો તો થશે, કયું દ્રાવણ બને એ ખબર હોવી જોઈએ. તો આ બધું અંદરથી ઘણા બધા MCQ આવતા હોય છે. તો ખાસ આ તમારે પહેલો ટોપિક તૈયાર કરવો. મુદ્દા નંબર 2 ની અંદર આવે છે દ્રાવણોની સાંદ્રતાની અભિવ્યક્તિ. તો આવી દ્રાવણોની જે સાંદ્રતા છે એ સાંદ્રતાને જુદી જુદી બે રીતે દર્શાવવામાં આવે છે. હકીકતમાં દ્રાવણોની સાંદ્રતાની અભિવ્યક્તિ જે છે ને, એની અંદર ઘણી બધી સાંદ્રતા ધરાવતા દ્રાવણો લેવામાં આવે છે. જેમ કે એક છે નોર્માલિટી, બીજું છે મોલારિટી, ત્રીજું છે મોલાલિટી, ચોથું છે મોલ અંશ, પાંચમું છે ટકાવારી, છઠ્ઠું છે ફોર્માલિટી અને સાતમું છે પાર્ટ્સ પર મિલિયન. આવી અલગ અલગ સાંદ્રતાથી દ્રાવણોને દર્શાવવામાં આવે છે. આ દરેકની અંદર તમે નોર્માલિટીને N થી કેપિટલ N, મોલારિટીને કેપિટલ M, મોલાલિટીને સ્મોલ m, મોલ અંશને x, ટકાવારીમાં પછી 3 પ્રકાર પડે. ટકાવારી તો દળથી ટકાવારી, કદથી ટકાવારી, દળ કદથી ટકાવારી, ફોર્માલિટીને F થી, પાર્ટ્સ પર મિલિયન છે તો એમાં પણ એના 3 પ્રકાર પડે. દળથી પાર્ટ્સ પર મિલિયન, કદથી પાર્ટ્સ પર મિલિયન અને દળ કદથી પાર્ટ્સ પર મિલિયન. દ્રાવણોની સાંદ્રતાની અભિવ્યક્તિને જો તમે દર્શાવવા જાઓ તો આ બધા દ્રાવણોમાંથી અમુક દ્રાવણો એવા છે કે જે કદ પર આધારિત છે, અને અમુક દ્રાવણો એવા છે જે વજન પર આધારિત છે. ખાસ કરીને ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે જે કદ પર આધારિત છે ને એને તાપમાનની અસર થાય છે. આ MCQ માં ઘણી વખત આવતું હોય છે. અને જે વજન પર આધારિત છે ને
એને તાપમાનની અસર થતી નથી. તાપમાનની અસર નથી થતી. તો આવા કયા કયા દ્રાવણો છે કે જેને તાપમાનની અસર નથી થતી? તો એ છે મોલાલિટી, મોલ અંશ, પછી છે દળથી ટકાવારી, પછી છે દળથી પાર્ટ્સ પર મિલિયન. તો આ બધા જે લખ્યા છે અહીંયા ચાર, એને તાપમાનની અસર નથી થતી ને વજન પર આધારિત છે. જ્યારે તાપમાનની અસર થાય અને કદ પર આધારિત કયા તો એ સિવાયના નોર્માલિટી છે, મોલારિટી છે, પછી આટલા કેન્સલ થઈ ગયા, મોલાલિટી, મોલ અંશ, W/W અને દળથી પાર્ટ્સ પર મિલિયન. તો એ સિવાયના નોર્માલિટી, મોલારિટી, પછી કદથી ટકાવારી, દળ કદથી ટકાવારી, જેમાં કદ આવે છે, આમાં સૂત્રમાં કદ આવશે, પછી કદથી પાર્ટ્સ પર મિલિયન, પછી દળ કદથી પાર્ટ્સ પર મિલિયન, ફોર્માલિટી. આ બધા કદ પર આધારિત છે. તો દરેકના સૂત્રો આપણે જોઈ લઈએ. પરીક્ષાની અંદર ખાસ આવતા જ હોય છે, તો વારાફરતી એક એક કરીને દરેકના સૂત્રો આપણે જોઈ લઈએ. ચાલો, આટલું ખાસ ધ્યાનમાં રાખજો MCQ માટે. દ્રાવણોની સાંદ્રતાની અભિવ્યક્તિને દર્શાવતી 7 રીતો છે. 7 રીતમાંની પહેલી છે નોર્માલિટી, જેને સપ્રમાણતા કહેવાય, સંજ્ઞા છે n. એનું સૂત્ર છે નોર્માલિટી બરાબર ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ ભાગાકારમાં તુલ્ય દળ. અહીંયા દરેક સૂત્રમાં જુઓ તમે, દ્રાવ્યનું વજન, તુલ્ય દળ, દ્રાવણનું કદ લીટરમાં, બધું આપેલા છે એકમો, કયા એકમાં ગણવા, વજન કદથી ટકાવારી છે, તુલ્ય દળ, તુલ્ય દળ, તુલ્ય દળ, દરેકમાં તુલ્ય દળ આવે. અહીંયા એકથી વધારે નોર્માલિટી કદ આપ્યું હોય ત્યારે આ સૂત્ર વાપરવાના આવે. આ સૂત્ર એકથી વધારે હોય ત્યારે, જ્યારે આ અજ્ઞાત દ્રાવણની નોર્માલિટી કાં તો કદ હોય તો એ શોધવાનું હોય ને ત્યારે. એકમાં આપ્યું હોય 4 પેરામીટરમાંથી કોઈ 3 આપે ને એક શોધવાનું હોય, બરાબર? તો દરેકમાં તુલ્ય દળ આવે છે. તુલ્ય દળ શોધવું કેવી રીતે? તો તુલ્ય દળ શોધવા માટે તમારે એક સૂત્રનો ઉપયોગ કરવાનો હોય છે. તુલ્ય દળ શોધવું હોય તો જેનું તુલ્ય દળ શોધવું હોય ને એનું આણ્વીય દળ ભાગાકારમાં એ બેઝિક હોય ને તો એની એસિડિકતા લેવાની, અને જો એ એસિડ હોય ને તો એની તમારે બેઝિકતા લેવાની આવે છે. આણ્વીય દળ ભાગાકારમાં બેઝિકતા. તો આવી રીતે તુલ્ય દળ શોધવાનું આવે છે. બાકી સૂત્રો આ છે, આ પ્રમાણે તૈયાર કરવા. આમાંથી કોઈ એકાદી સૂત્ર તો પરીક્ષા, આના બહુ જ બધા સૂત્રો આની ઉપરથી ઘણા MCQ ગુજકેટની અંદર પૂછાઈ ગયા છે, તો ખાસ ધ્યાન રાખવા આ બાબતોએ. બીજું જોઈએ આપણે નોર્માલિટી. સૂત્ર એક વખત બોલી જાઉં છું. નોર્માલિટી બરાબર ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ ભાગાકારમાં તુલ્ય દળ. નોર્માલિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનું તુલ્ય દળ ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં. નોર્માલિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનું તુલ્ય દળ ભાગ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં. લીટર હતા, મિલીલીટરમાં જાવ છો તો અહીંયા 1000 વડે ગુણવાના. નોર્માલિટી બરાબર દળ કદથી ટકાવારી ગુણ્યા 10 ભાગ્યા તુલ્ય દળ. નોર્માલિટી બરાબર દળથી ટકાવારી, ડી ઘનતા, ડેન્સિટી, ઘનતા, ડેન્સિટી ગુણ્યા 10 ભાગ્યા તુલ્ય દળ. NV બરાબર N1V1 વત્તા N2V2. N1V1 બરાબર N2V2. નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા બેઝિકતા અથવા તો એસિડિકતા. આ સૂત્ર છે. બીજા નંબર ઉપર આપણે જોઈએ મોલારિટી. નંબર 2 મોલારિટી. મોલારિટી એને આપણે કેપિટલ M થી દર્શાવીશું. તો મોલારિટીનું કોઈ પણ સૂત્રની અંદર ફેર ક્યાં આવે છે? તમારે આ જે તુલ્ય દળ છે ને એની જગ્યાએ તમારે મૂકવાનું હોય છે આણ્વીય દળ. બસ આટલું જ. જ્યાં તુલ્ય દળ છે ને ત્યાં આગળ તમારે મૂકવાનું છે આણ્વીય દળ. તુલ્ય દળની જગ્યાએ આવશે આણ્વીય દળ. તુલ્ય દળની જગ્યાએ આણ્વીય દળ. આ દરેક જગ્યાએ તુલ્ય દળની જગ્યાએ આવશે આણ્વીય દળ. બરાબર? તો તમને આણ્વીય દળ મૂકો તો તમને શું મળશે? મોલારિટી મળશે. કેપિટલ M મોલારિટી મળશે. કેપિટલ M મોલારિટીના સૂત્રો બધા તૈયાર થઈ ગયા. અહીંયા શું કરશો? મોલારિટી બરાબર M1V1 વત્તા M2V2. હજુ આગળ હોય, M3V3 હોઈ શકે. જ્ઞાત આપ્યું હોય અજ્ઞાત સૂત્રોને M1V1 બરાબર M2V2 આવી રીતે તમે જઈ શકો છો. તો આ બધા મોલારિટી આધારિત સૂત્રો છે બધા. એ સિવાય મોલારિટીનું એક સૂત્ર છે 1000 ગુણ્યા D
x એટલે મોલ અંશ, પણ કોનો? દ્રાવ્યનો મોલ અંશ. ભાગાકારની અંદર આવશે દ્રાવકના મોલ અંશ ઇન્ટુ દ્રાવકનું આણ્વીય દળ વત્તા બીજા કૌંસની અંદર આવશે દ્રાવ્યના મોલ અંશ ઇન્ટુ દ્રાવ્યનું આણ્વીય દળ. તો આ તમારે ખાસ તૈયાર કરવા. મોલારિટી માટે ધ્યાનમાં રાખવા જેવી બાબત, તમને એવું કે ભાઈ 1 મોલર NaOH નું દ્રાવણ એટલે કેટલું કહેવાય? 1 મોલર NaOH કીધું ને એટલે 1 મોલ NaOH થઈ ગયો કહેવાય. આ 1 મોલ NaOH શેમાં ઓગાળેલો હોય? તો કે 1 લિટર દ્રાવણની અંદર ઓગાળેલો તમને જોવા મળે. 1 લિટર દ્રાવણ એટલે આપણે કહેવા જઈએ તો 1000 મિલીલીટર કહેવાય. 1 મોલ NaOH એટલે કેટલા ગ્રામ કહેવાય? એના આણ્વીય દળ જેટલો ગ્રામ કહેવાય. આણ્વીય દળ જેટલા ગ્રામ તમારે અંદર ઓગાળવા પડે. NaOH નું આણ્વીય દળ કેટલું થાય? તો કે 40 ગ્રામ એટલે 1 મોલ કહેવાય. તમને એવું કહે ને કે 2 મોલ, અહીં ઉપર લખું 2 મોલ NaOH નું દ્રાવણ, તો શું કહેશું? 2 મોલર NaOH નું દ્રાવણ, તો એની અંદર 2 મોલ NaOH હોય જ વત્તા 1 લિટર દ્રાવણ હશે, પાણી હશે. ચલો 2 મોલ NaOH, એનો આણ્વીય દળ કેટલા NaOH નું? 40. 2 મોલ કીધા એટલે 2 વડે ગુણવાના, એટલે 80 ગ્રામ તમે 1 લિટરની અંદર નાખો તો દ્રાવણ બને 2 મોલર મળશે. મોલર 1 મોલર NaOH, તો 1 મોલ NaOH ઓગાળેલો હોય. 3 મોલર NaOH કીધું હોય તો કેટલા મોલ ઓગાળેલો હોય? 3 મોલ ઓગાળેલો હોય. કેટલામાં? 1 લિટર દ્રાવણમાં. તો એનું જે આણ્વીય દળ હોય એને 3 વડે ગુણવાના. કેટલા થશે? 120 ગ્રામ. તો જે બને એ 3 મોલર NaOH કહેવાય. અને આવી રીતે આઈડેન્ટિફાઈ કરવાનું હોય છે. હજુ એક સૂત્ર રહી ગયું, એ આપણે જોઈ લઈએ. મોલારિટી માટે અહીં આગળ લખું છું, મોલારિટી બરાબર એ દ્રાવ્યના મોલ ભાગાકારમાં દ્રાવણનું કદ લીટરમાં. પછી આની જગ્યાએ લીટરની જગ્યાએ મિલીલીટર કરો તો ઉપર તમારે 1000 વડે ગુણવા ના આવે, બરાબર? પણ દ્રાવ્યના મોલ કેવી રીતે શોધો? મોલને આપણે કહીએ છીએ સ્મોલ n, મોલ. એનું સૂત્ર છે વજન ભાગાકારમાં આણ્વીય દળ. મોલનું સૂત્ર શું છે? વજન ભાગાકારમાં આણ્વીય દળ. તો તમને મોલ મળશે. ઘણી વખત આવું પણ લખતા હોય છે, આ મોલની જગ્યાએ મૂકી દે વજન અને આણ્વીય દળ. તો દ્રાવ્યનું વજન, બરાબર, શેમાં લઈશું? ગ્રામમાં. આણ્વીય દળ, દ્રાવ્યનું આણ્વીય દળ. તો આ મોલનું સૂત્ર છે, વજન ભાગાકારમાં આણ્વીય દળ. મોલનું સૂત્ર હો. આ જ વજન ભાગાકારમાં આણ્વીય દળ અહીંયા મૂકી દઈએ તો દ્રાવ્યના વજન, મોલ હતું ને એની જગ્યાએ વજન, ભાગાકારમાં શું આવે? આણ્વીય દળ. દ્રાવ્યનું આણ્વીય દળ. બરાબર? આ સૂત્ર ક્યાં આગળ છે? જો આ રહ્યું. ટૂંકમાં વજન અને આણ્વીય દળનો ભાગાકાર કરો ને તમે, તો ડાયરેક્ટ તમે દ્રાવ્યના મોલ મૂકી શકો છો. દ્રાવ્યના મોલ મૂકી શકો છો. સૂત્રો ટૂંકમાં આટલા તૈયાર કરવાના રહેશે. નંબર 3 જોઈએ. ની અંદર છે મોલાલિટી. મોલાલિટીને આપણે સ્મોલ m થી દર્શાવીએ છીએ. એના સૂત્રોનો અભ્યાસ કરીએ તો સ્મોલ m મોલાલિટી બરાબર 1000 દ્રાવ્યનું વજન ગ્રામમાં, દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં. આ સૂત્રો છે. હવે આમાં આગળ આ 1000 દૂર કરી નાખીએ, કાં તો 1000 રહેવા દે. વજન અને આણ્વીય દળ શું કહીશું આપણે? એને મોલ કહીશું. દ્રાવ્યના મોલ ભાગાકારમાં દ્રાવકનું વજન ગ્રામમાં. બરાબર? ચાલો હવે આ 1000 દૂર કરી નાખીએ તો ગ્રામની જગ્યાએ શું આવશે? કિલોગ્રામ. દ્રાવ્યનું વજન આવે ગ્રામમાં, ભાગાકારમાં દ્રાવ્યનું આણ્વીય દળ. 1000 દૂર કરવા છે તો દ્રાવકનું વજન શેમાં આવશે? કિલોગ્રામમાં.
પછી એક સૂત્ર છે ઘનતા ભાગાકારમાં મોલારિટી બરાબર 1/m મોલારિટી વત્તા આણ્વીય દળ ભાગાકારમાં 1000. આના પરથી ઘનતા અને મોલારિટી આપેલી હોય તો તમે મોલારિટી શોધી શકો છો. પછી એક સૂત્ર છે મોલારિટી માટે કે દ્રાવ્યના મોલ અંશ ગુણ્યા 1000 ભાગાકારમાં દ્રાવકના મોલ અંશ ગુણ્યા દ્રાવકનું આણ્વીય દળ. મૂળ દ્રાવક આવે છે અહીંયા દરેક જગ્યાએ, બરાબર? દ્રાવક આવે છે. ચલો આનો અર્થ જોઈ લઈએ, શું અર્થ થાય છે. તમને એવું કીધું હોય કે ભાઈ 1 મોલર KCl નું દ્રાવણ આપ્યું છે. 1 મોલર કીધું એટલે 1 મોલ KCl કહેવાય વત્તા 1 કિલોગ્રામ, બરાબર? દ્રાવકનું વજન છે ને એટલે કિલોગ્રામ પાણી. 1 મોલ KCl એટલે કેટલો? તો કે આણ્વીય દળ જેટલું વજન તમારે લેવું પડે. આણ્વીય દળ જેટલું વજન કેટલું થાય આનું? તો કે 74.5 ગ્રામ થાય. Cl ના 35.5 થાય અને K ના કેટલા છે? K નો નંબર કયો છે? 19. 19 તો 38 ને 39. 39 અને 35.5 નો સરવાળો કરો એટલે આણ્વીય દળ મળી જાય. તમને એવું કે 2 મોલર KCl નું દ્રાવણ બનાવી લાવો તો તમારે કેટલું બનાવવું પડે? 2 મોલ KCl લેવાનું તમારે અને 1 કિલોગ્રામ પાણી લેશો તમે. તો 2 મોલ KCl કેમનું લેશો? મોલ માપવાનું કોઈ વજન છે નહીં, તો આના આણ્વીય દળ જેટલું. KCl નું આણ્વીય દળ કેટલું થાય? 74.5 ગ્રામ. એના ગુણ્યા 2 કરી દેવાના એટલે આખું તમને ગ્રામ મળી જશે. તો એટલા ગ્રામ તમે 1 કિલોગ્રામ પાણી ઓગાળો તો તમને 2 મોલર કેપિટલ M હોય તો આપણે શબ્દ વાપરીશું મોલર. સ્મોલ m હોય તો આપણે શબ્દ વાપરીશું મોલલ અને n હોય તો આપણે શબ્દ વાપરીશું મોલ. બરાબર? તો 1 મોલર KCl, 2 મોલર KCL. તો આ મોલર એટલે કે મોલાલિટી આધારિત દાખલાઓ છે. આ બધા સૂત્રો તમને આપેલા છે પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી તમને થશે જ. બરાબર? ત્યાર પછી જોઈ લઈએ કેટલું પત્યું આપણે. નોર્માલિટી, મોલાલિટી આપણે પત્યું. હવે જોઈ લઈએ ફોર્માલિટી. ફોર્માલિટી ની અંદર આવે છે કયો નંબર આવે? ચોથો નંબર આવે ને આપણે ફોર્માલિટી. એને આપણે કેપિટલ F વડે દર્શાવીએ છીએ. ફોર્માલિટી ની અંદર જોવા જઈએ તો એનું સૂત્ર છે ગ્રામ ઇન્ટુ લીટર ઇનવર્સ ભાગાકારમાં સૂત્ર દળ આવે છે. સૂત્ર દળ બાકી બધું સરખું. દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગાકારમાં અહીંયા લખતા હતા દ્રાવ્યનું આણ્વીય દળ, દ્રાવ્યનું તુલ્ય દળ. એવી રીતે અહીંયા આવશે દ્રાવ્યનું સૂત્ર દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. ચલો હવે લીટરની જગ્યાએ મિલીલીટર કરું તો અહીંયા ઉપર કેટલા આવશે? 1000 આવશે. કે દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગાકારમાં દ્રાવ્યનું સૂત્ર દળ ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં. બરાબર? આ ફોર્માલિટી મળશે તમને. ટકાવારી દળ કદથી ટકાવારી ગુણ્યા 10 ભાગાકારમાં સૂત્ર દળ. આટલા સૂત્રો છે, વધારે નથી. પણ હવે તમારી જોડે તુલ્ય દળનું મેં તમને કીધું. બરાબર? તુલ્ય દળ માટે શું કરવાનું? તો કે આણ્વીય દળ ભાગાકારમાં એસિડિકતા અથવા તો બેઝિકતા. આવું લેતા હતા. અથવા જો છેદનો છેદ અંશમાં ના કરી દેતા. પછી આણ્વીય દળ માટે શું કરવાનું? બધાના અણુભાર લેવાના ને. દાખલા તરીકે H2O નું આણ્વીય દળ 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન. હાઇડ્રોજન માટે 1, ઓક્સિજન માટે 16. 2 કા 2 16 કા 16, 16 ના 2 18 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ આ H2O નું આણ્વીય દળ થયું. એવી જ રીતે હવે આવે છે સૂત્ર દળ. તો સૂત્ર દળ અને આણ્વીય દળમાં ફેર. આણ્વીય દળની અંદર દાખલા તરીકે આવો એક પદાર્થ તમને આપ્યો છે. સૂત્ર દળ અને અણુસૂત્ર. અણુસૂત્ર. તો જેનું અણુસૂત્ર હોય ને એની પરથી તમને અણુસૂત્ર પરથી તમને મળશે આણ્વીય દળ અને પ્રમાણ સૂચક સૂત્ર હશે. ધોરણ 11 માં પ્રમાણ સૂચક સૂત્ર આવી ગયું. તો એની ઉપરથી તમને મળશે સૂત્ર દળ.
દાખલા તરીકે કોઈ પદાર્થ આપેલો છે, ભાઈ K2SO4 Al2SO4 3 વખત અને 24H2O, બરાબર. આ બધાનું તમે વજન ગણો ને, બધાનું તો એ આવશે 948 ગ્રામ પ્રતિ મોલ. તો આપણે શોધ્યું કે ભાઈ આણ્વીય દળ શોધ્યું કહેવાય. પણ જો એનું પ્રમાણસૂચક સૂત્ર લઈશું ને આપણે, તો આખું નહીં આવે. એમાં કેટલો ભાગ આવશે? તો કે આ બધાનું અડધું થઈ જાય. K2 છે તો K, SO4 આ 3 ને 4 છે તો SO4 ટ્વાઇસ, Al 2 છે તો એક જ વખત Al, 24H2O છે તો 12H2O. અને આનું તમે વજન ગણશો, આનું 2 વડે અડધા કર્યા એટલે 948 ને 2 વડે ભાગશો એટલું થઈ જશે 474 ગ્રામ પ્રતિ સૂત્ર દળ. તો આ સૂત્ર દળ આવી રીતે ગણવાનું હોય છે, દરેકનું હાફ તમારે કરવાનું આવતું હોય છે. તો આ ફોર્માલિટી આધારિત બધા જ સૂત્રો આપણે જોઈ લીધા. હવે આપણે જોઈએ ટકાવારી આધારે બધા દાખલાઓ, સૂત્રો જોઈ લઈએ, એ પણ લઈ લઈએ, જોડે જોડે પતી જાય. ખાસ MCQ માટે આ બધું તૈયાર કરવું, આ બધું જ ઉપયોગી થશે. ટીપે ટીપે સરોવર ભરાય, એક બધું તૈયાર કરશો ત્યારે માર્ક્સ આવશે ને. નંબર 5 ટકાવારી, પર્સન્ટેજ, બરાબર. આવી ટકાવારીની 3 રીતો છે અલગ અલગ. એક છે દળથી ટકાવારી, બીજું છે દળ કદથી ટકાવારી, અને ત્રીજું છે કદથી ટકાવારી. દળથી ટકાવારી, કદથી ટકાવારી સરખું હોય તો એવું લખાય, પણ અલગ અલગ હોય તો આખું લખવું પડે. દળ કદથી ટકાવારી એવું આખું લખવું પડે તમારે. ચલો 3 સૂત્રોનો ઉપયોગ કરવાનો છે. તો પહેલું આપણે જોઈ લઈએ દળથી ટકાવારી. W/W વેઇટ, વજન, બરાબર. વજન દળ અહીંયા સરખું રાખવું, વજન. તો દ્રાવ્યનું વજન ભાગાકારમાં દ્રાવણનું વજન. અહીંયા W/W એને વજન જ દે, અહીંયા વજન એટલે વજન લેવાનું આપણે, પણ ટકાવારી છે એટલે 100 વડે ગુણવાના. જો આ જ દાખલો percentage of W/V નો પૂછાય ને, તો ઉપર W આવે એટલે દ્રાવ્યનું વજન, નીચે V આવે એટલે કદ, તો દ્રાવણનું કદ. પરંતુ ગુણ્યા કેટલા લેવાના તમારે? 100 લેવાના. ચલો, percentage of V/V આવે તો V એટલે કદ, તો દ્રાવ્યનું કદ ભાગાકારમાં દ્રાવણનું કદ ગુણ્યા 100. ટકાવારી છે એટલે 100 વડે તમારે ગુણવાના. હવે આની અંદર અર્થ જોઈ લઈએ, દરેકના અર્થ. કેમ કે દાખલામાં કેવું આવશે? 10% W/W આવું આવશે, 10% V/V, 10% W/V આવું આપશે દાખલાની અંદર તમને. તો કેવી રીતે સોલ્વ કરવું? 10% કીધું છે ને એટલે 10 ગ્રામ. દાખલા તરીકે આપણે 10% W/W, V/V અને W/V ખાંડનું દ્રાવણ તમને આપેલું છે, બરાબર. ખાંડ તરીકે આપણે લઈ લઈએ. ચલો, W/W ખાંડ આપેલી છે, તો 10% W/W આવું કીધેલું છે તમને, બરાબર. ખાંડ છે તો એની અંદર 10 ગ્રામ ખાંડ હોય અને 90 ગ્રામ શું હશે? પાણી હશે. ટૂંકમાં જે ટકાવારી આપી હોય એમાંથી બાકીનું વધ્યું ને એ પાણી, બંનેનો સરવાળો કરો તો 100 થવો જોઈએ. સરવાળો 100 થવો જોઈએ. ચલો, V/V એની અંદર તમને એવું કીધું છે, V/V એટલે કદ છે, તો આવું આપશે કે ભાઈ 10% ઇથિલિનનું દ્રાવણ તમને આપી દીધું, બરાબર. એની અંદર 10 ml એ શું હશે? ઇથિલિન હશે. બાકીનું 90 ml શું હશે? પાણી હશે. પણ સરવાળો કેટલો થવો જોઈએ? 100 થવો જોઈએ. આમાં એવું નથી. તમને W/V આપ્યું હોય 10% ખાંડ, W/V આવું આપ્યું હોય, એની અંદર 10 ગ્રામ ખાંડ તો ખરી જ, પણ ઈ 100 ml પાણીમાં, એટલે ટકા એટલે 100 તો લેવાનું જ, ઉપરથી 10 ગ્રામ એક્સ્ટ્રા નાખવાનું. તો આમાં ધ્યાન રાખવાનું તમારે ખાસ, એટલા માટે આ તમને બતાવ્યું છે. ચાલો, ટકાવારી પછી આપણે આ લઈ લઈએ, પાર્ટ્સ પર મિલિયન વાળું લઈ લઈએ, બરાબર. એ ત્રણેય તો એક સાથે આપણે પૂરું થઈ જશે, એ પણ લઈ લઈએ. નંબર 5 પછી આવે છે 6. તો 6 ની અંદર છે પાર્ટ્સ પર મિલિયન, બરાબર, જેને આપણે ppm વડે દર્શાવીએ છીએ. પાર્ટ્સ પર મિલિયન,
મિલિયન એટલે 1000 ની પાછળ કેટલા મીંડા આવે? 1 વખત 3 એટલે આમ જોવા જઈએ તો 10 ની કેટલી ઘાત થઈ? 6 ઘાત થઈ. ચલો આવા પાર્ટ્સ પર મિલિયન ની અંદર દળથી પહેલું પાર્ટ્સ પર મિલિયન વાળું સૂત્ર દળથી કીધું છે એટલે દ્રાવ્યનું દળ ભાગાકારમાં દ્રાવણનું કુલ દળ ગુણ્યા 10 ની 6 ઘાત. પેલા ટકાવારી એટલે અહીંયા 100 મૂકતા હતા, પાર્ટ્સ પર મિલિયન છે એટલે 10 ની 6 ઘાત આવે, આટલું જ છે, બીજું કઈ નહીં. કદથી પાર્ટ્સ પર મિલિયન બરાબર, કદ કીધું છે એટલે દળ નહીં આવે, શું આવશે? કદ, દ્રાવ્યનું કદ ભાગાકારમાં દ્રાવણનું કુલ કદ આવશે. સાહેબ કદ કેટલું લેવાનું? મિલીલીટરમાં. આની આગળ ચલાવ્યું ટકાવારી, એમાં કદ મિલીલીટરમાં. ચલો આ કેટલા? 10 ની 6 ઘાત. પછી આવે દળ કદથી પાર્ટ્સ પર મિલિયન. જો ઉપર દળ કીધું છે તો દ્રાવ્યનું દળ લેવાનું તમારે, એટલે કે વજન. બરાબર, દળ વજન આ ચેપ્ટરમાં એક સરખું જ રાખવાનું. અને નીચે કદ કીધું છે ને એટલે દ્રાવણનું કુલ કદ લેવાનું અને એને ગુણ્યા 10 ની 6 ઘાત. કદ કેટલો લેવાનું? મિલીલીટરમાં લેવાનું, મિલીલીટરમાં. બરાબર, દળ છે તો ઈ આપણે વજન લઈશું આપણે. તો આટલું છે આની અંદર પાર્ટ્સ પર મિલિયન ના સૂત્રો આટલા જ છે, વધારે નથી. છેલ્લું પણ શું લેવા બાકી રાખીએ આપણે? એ છે મોલ અંશ છે, એ પણ જોઈ લઈએ. નંબર 7. હવે મોલ અંશ માટે કોઈ એકમ નથી, પણ મોલ અંશને આપણે આવા x વડે દર્શાવીએ છીએ. હકીકતમાં આવો x પણ નથી, ખરેખર આમ દર્શાવાય છે મોલ અંશને. હા, એ પણ ધ્યાનમાં રાખજો. ચાલો, તો મોલ અંશની અંદર ઘણા બધા ઘટકો હોય, એમાંથી આપણે ઘટક 1 અને ઘટક 2 ની વાત કરીશું. બરાબર, ઘટક 1 માટે આપણે લઈશું એકડો, ઘટક 2 માટે આપણે લઈશું બગડો, અથવા તો a અને b પણ લઈ શકાય એમ છે. ચલો હવે મારે મોલ અંશ શોધવા છે. તો મોલ અંશ કોના શોધવા છે? મોલ અંશ કોના શોધવા છે? તો કે જેના મોલ અંશ શોધવાના હોય ને એના જ ઉપર મોલ લખવાના, જે તે ઘટકના મોલ. મોલ ભાગાકારમાં કુલ મોલ આપણે લેવાના. દાખલા તરીકે મારે a અને b બે ઘટક છે ને, તો મોલ અંશ a ના શોધવા છે તો a ના મોલ લેવાના ભાગાકારમાં કુલ મોલ, na વત્તા nb સરવાળો. જો મારે b ના મોલ અંશ શોધવા હોય ને તો b ના જ મોલ ઉપર લેવાના, પણ નીચે તો na અને nb નો સરવાળો જ આવશે, કુલ મોલ. હવે પ્રશ્ન થાય કે આ na અને nb શોધવા કેવી રીતે? તો n એ તમારે મોલ શોધવા હોય તો મોલનું સૂત્ર વજન ભાગાકારમાં આની અંદર, nb કે b નો જે ઘટક છે ને એનું વજન અને એનું આની અંદર. પછી આ બંનેનો જે જવાબ મળે એમાં તમે n કુલ એટલે na વત્તા nb તમે લઈ શકો. તો ડાયરેક્ટ એ કુલ મૂકી દેવું હોય તો પણ વાંધો નથી. તો આ મોલ અંશ છે. તો આપણે મિત્રો અહીંયા આગળ પ્રકરણ 1 ની અંદર દ્રાવણોના પ્રકાર કોષ્ટક જોયું અને દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ 7 હતી. 7 ની અંદર પણ થોડા પ્રકાર હતા આવી રીતે. તો બધું જ આપણે અહીંયા આગળ પૂરું કર્યું. હવે નંબર આવશે 3. પહેલો, બીજો, એવા ટોટલ કેટલા છે? 7 છે. હવે અત્યારે આપણે ત્રીજું જોવા જઈ રહ્યા છીએ. અહીંયા આગળ ત્રીજો ટોપિક આવે છે દ્રાવ્યતા. દ્રાવ્યતા બે પ્રકારની છે, ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા, વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા છે એ દ્રાવ્ય દ્રાવકનો સ્વભાવ, તાપમાન અને દબાણ ઉપર આધારે છે. તો ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતામાં દ્રાવ્ય દ્રાવકનો સ્વભાવ આપણે જોઈએ. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા એટલે ઘન દ્રાવ્ય જ્યારે પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થાય તો દ્રાવણ બને. હું થિયરી નથી ચલાવતો, પણ ધ્રુવીય ધ્રુવીય હોય તો દ્રાવણ બને, અધ્રુવીય ધ્રુવીય હોય તો દ્રાવણ ના બને, સરખું સરખું હોય તો દ્રાવણ બને. પણ એ ધ્રુવીય ઘન દ્રાવ્ય કયા કયા હોય? તો કે બે પ્રકારના હોય. આયનીય પદાર્થો હોય, NaNO3 અને +NO3 NaCl Na+Cl K+Cl Cu+2SO4 -2 આયનીય બધા પદાર્થો હોય ને જેની પાછળ નાઇટ્રેટ, સલ્ફેટ કે ક્લોરાઇડ આવતું હોય બધા જ ધ્રુવીય ઘન દ્રાવ્ય કહેવાય. બીજા જેની અંદર હાઇડ્રોજન આવતા હોય C12H22O11, ખાંડ છે, યુરિયા છે, NH2CO NH2, ગ્લુકોઝ છે, C6H12O6. તો આ ધ્રુવીય ઘન દ્રાવ્ય બધા કીધા. પ્રવાહી દ્રાવક કે જે ધ્રુવીય હોય એવા, તો હાઇડ્રોજન સાથે સીધો જ ફ્લોરિન જોડાયેલો હોય એવા, હાઇડ્રોજન સાથે ઓક્સિજન જોડાયેલા હોય, અહીંયા ઉદાહરણ આપ્યા છે. પરીક્ષા પૂછ્યું CH3COOH એ ધ્રુવીય છે કે નહીં? તો કે જો હાઇડ્રોજન સાથે ઓક્સિજન છે તો કે ધ્રુવીય કહેવાય, પ્રવાહી છે. હાઇડ્રોજન સાથે નાઇટ્રોજન જોડાયેલા હોય તો એ
પ્રવાહી દ્રાવક છે ધ્રુવીય. તો આ ઘન દ્રાવ્ય જે ધ્રુવીય છે એ જોયું. હવે આપણે જોઈશું ઘન દ્રાવ્ય પણ અધ્રુવીય હોય ને એવા. તો અધ્રુવીય ની અંદર અધ્રુવીય ઘન દ્રાવ્ય પણ અધ્રુવીય હોય એવા. એમાં કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા વધારે હોય, દાખલા તરીકે C10H8, C14H10 આવી વધારે હોય. પછી જેમાં ડામર આવતો હોય, એન્થ્રેસીન આવતા હોય, કપૂર આવતું હોય, સાથે સાથે એકના એક ડબલ આવતા હોય, I2, Cl2, S8, P4, એકને એક વારંવાર રિપીટ. આ બધા જ અધ્રુવીય ઘન દ્રાવ્ય છે. એ સિવાય મીણ છે, ચરબી છે, ગ્રીસ છે. તમે જુઓ ગ્રીસ વાળા હાથ હોય ને બ્લેક કલર નથી કે પાણીથી ધોવો તો ના જાય, એટલે આ બધા અધ્રુવીય ઘન દ્રાવ્ય છે. પ્રવાહી દ્રાવક કે જે અધ્રુવીય હોય, અધ્રુવીય એની અંદર આવે છે C6H6 બેન્ઝીન, ટોલ્યુઈન આવે છે, બેન્ઝીન ઉપર CH3 ટોલ્યુઈન આવે છે, પેટ્રોલ આવે, ડીઝલ આવે, કેરોસીન આવે. નાના કાર્બન, અહીંયા વધારે મોટા કાર્બન છે, નાના કાર્બન જેમ કે C6H12, C5H12 આવા બધા, CCl4, આ બધા જ એ અધ્રુવીય દ્રાવકની અંદર આવતા હોય છે. તો ખાસ તૈયાર કરવા. પછી વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા જોઈએ એ પહેલા અત્યારે આ સ્વભાવ પદ્યો સ્વભાવ. પછી આવે છે તાપમાન. દબાણની અંદર તો કહેવા જાય ને ઘન અને પ્રવાહી, તો ઘનને તમે દબાવો દબાણની અસર થાય ને નહીવત અસર થાય. તો બીજું જોઈ લઈએ તાપમાન. નંબર 2 તાપમાન. આની અંદર એક સમીકરણ આપણી પાસે છે કે કોઈ ઘન દ્રાવ્ય હોય એ પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થાય, પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થાય અને દ્રાવણ બનાવે. બરાબર. આ કેસની અંદર આપણે તાપમાન તો આ બાજુ ઉષ્મા રાખીએ અને અમુક કેસની અંદર આ બાજુ ઉષ્મા રાખીએ. તો ઘન દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થાય ત્યારે દ્રાવણ બને અને ઉષ્મા છૂટી પડે. ત્યાં આગળ ઉષ્મા આપવી પડે, અહીંયા આગળ ઉષ્મા મુક્ત થાય. તો અહીંયા આગળ ઉષ્મા આપો છો એટલે આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા થશે? ઉષ્મા શોષક પ્રક્રિયા થશે. દ્રાવણમાંથી આ બાજુ ઉષ્મા છૂટી પડે છે એટલે આ પ્રક્રિયા કઈ થશે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થશે. ઉષ્મા ક્ષેપક. આ કેસની અંદર આ પહેલો કેસ જેમાં ઉષ્મા તમે આપો છો એની અંદર જોવા જઈએ તો જો તાપમાનનો વધારો કરવામાં આવે તો MCQ તાપમાન આ બાજુ વધે, પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. ઉષ્મા શોષક પ્રક્રિયા છે એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. અને જો પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય તો એ દ્રાવ્યતા શેની? ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા વધે. ચાલો અહીંયા આગળ ઉષ્મા આ બાજુ છે એટલે આ જે પ્રક્રિયા થઈ એક પ્રક્રિયા કઈ હશે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. અને આ જે પ્રક્રિયા છે કઈ હશે? ઉષ્મા શોષક પ્રક્રિયા. ચલો આ કેસની અંદર તમે તાપમાન વધારો છો તો તાપમાનનો વધારો એ ઉષ્મા શોષક પ્રક્રિયા એ પ્રતિગામી દિશામાં છે. આ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં છે. તો પ્રતિગામી દિશામાં થાય તો દ્રાવ્યતા ઘટે, પુરોગામીમાં થાય તો દ્રાવ્યતા વધે. તો કઈ પ્રક્રિયા છે? ઉષ્મા શોષક છે કે ઉષ્મા ક્ષેપક છે એના આધારે દ્રાવ્યતામાં ફેરફાર. તાપમાન તો બે જગ્યાએ વધે છે એટલે દ્રાવ્યતા વધારો ઘટાડો ખાસ આપણે જોવાનો હોય છે. ત્યાર પછી નંબર 2 જોઈએ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. એમાં દ્રાવ્ય દ્રાવકનો સ્વભાવ આવે છે, એમાં તાપમાનની અસર આવે છે અને દબાણની પણ અસર આવે છે. એ પણ જોઈ લઈએ. ચલો તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. આની અંદર બહુ ધ્રુવીય અધ્રુવીય બધી ખબર છે એટલે ડિટેલમાં નથી જતા, પણ એમાં સ્વભાવની વાત કરીએ તો જો જે ડબલ હોય N2, H2, O2 આ બધા
અધ્રુવીય છે, બરાબર. તો એ પાણીની અંદર દ્રાવ્ય થાય, HCl અને પાણી તો એ પણ દ્રાવ્ય થશે, અલ્પ દ્રાવ્ય થાય કોઈ. આટલું છે સ્વભાવની અંદર. તાપમાનની અંદર આપણે જઈએ, તાપમાન, તો એની અંદર ખાસ કરીને જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો દ્રાવ્યતા ઘટી જાય છે. જો તાપમાનનો ઘટાડો કરવામાં આવે તો દ્રાવ્યતા વધી જાય છે. હવે આમાં મેં તમને એક ઉદાહરણ નથી આપ્યા, તો આમાં આપું છું. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, તો જે પાણી હોય છે એની અંદર CO2 કાર્બન ડાયોક્સાઇડ દ્રાવ્ય કરેલો હોય છે, ખૂબ જ દબાણપૂર્વક દ્રાવ્ય કરેલો હોય છે. ઢાંકણ તમે ખોલી નાખો અને એ બોટલ ખુલ્લી રહેશે તો તાપમાન વધશે, દ્રાવ્યતા ધીરે ધીરે ઘટતી જાય છે. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું. ફેન્ટાની બોટલ, કોકોકોલાની બોટલ જે હોય છે એ 3-4 વખત ખોલ્યા પછી અંદરથી વાયુ નીકળી ગયા પછી આપણને અંદર જીભમાં ઝણઝણાટી નથી આવતી, એનો મતલબ કે વાયુની દ્રાવ્યતા ઘટી ગઈ, કે વારે વારે એને ફ્રીજમાંથી બહાર કાઢીને મૂકેલી છે. તો આ તાપમાનની વાત કરીએ આપણે. દબાણની વાત કરીએ આપણે. તો દબાણની અંદર હેનરીનો નિયમ આવે છે, ખાસ તમારે એ તૈયાર કરવું કે જો દબાણ વધારવામાં આવે તો દ્રાવ્યતા વધે, બરાબર. અને જો દબાણ ઘટાડવામાં આવે તો દ્રાવ્યતા તમને ઘટતી જોવા મળે છે. આનું સૂત્ર પણ હતું કે P બરાબર KH × X મોલ અંશના સમપ્રમાણમાં હોય છે, બરાબર. દબાણ આવું સૂત્ર પણ હતું દ્રાવ્યતા. હવે આ જે દ્રાવ્યતાને સૂત્રનો કરતા બનાવીએ, x એટલે દ્રાવ્યતા, મોલ અંશ એટલે, બરાબર. તો એ દ્રાવ્યતાને સૂત્રનો કરતા બનાવીશું તો ઉપર દબાણ રહેશે, નીચે શું રહેશે? હેનરીનો અચળાંક રહેશે. હેનરીનો અચળાંકને સૂત્રનો કરતા બનાવો તો નીચે રહેશે દ્રાવ્યતા. આવી રીતે. તો જો દ્રાવ્યતા ઘટે, દ્રાવ્યતાનું મૂલ્ય ઘટે તો ઉપર કયો જવાબ વધવાનો? દબાણનો જવાબ વધવાનો. દબાણનું મૂલ્ય વધે, દબાણ વધે તો શું વધવાનું? KH નું મૂલ્ય તમને વધતું જોવા મળે છે. તો એના માટે પણ છે જ એમ કે જો તાપમાન વધે એમ KH નું મૂલ્ય વધે અને એમ દ્રાવ્યતા ઘટે. KH વધે તો દ્રાવ્યતા ઘટે, KH વધે તો દ્રાવ્યતા ઘટે, દ્રાવ્યતા ઘટે તો KH વધે. ચલો, તાપમાન ઘટે તો KH ઘટે પણ દ્રાવ્યતા કેવી જોવા મળે? વધતી. તાપમાન ઘટે છે, આ રહ્યું, તાપમાન ઘટે છે તો દ્રાવ્યતા તમને વધતી જોવા મળે છે. ચલો, બીજું કે આપણી પાસે એક સૂત્ર છે, y બરાબર mx + c, p બરાબર kh × x, બરાબર. c ની જગ્યાએ અહીંયા આગળ 0 છે, x ની સાથે x. આ જે kx છે ને, kh છે ને, એ m એટલે ઢાળ સાથે સંબંધ ધરાવે છે. kh જે છે ને ઢાળ સાથે સંબંધ ધરાવે છે. તો ઢાળ સાથે સંબંધ ધરાવતું હોય ને ત્યારે આવા આલેખ આવા હોય છે, આવા. કોની દ્રાવ્યતા વધારે? આવો પ્રશ્ન પૂછ્યો હોય, વાયુ A, B, C અને D. તો આટલું શીખવાડવાનું હોય, થિયરી પરથી MCQ આવડવા જોઈએ, પણ આ તો અત્યારે બતાવી દઈએ છીએ એકાદી કે જો ઢાળની વેલ્યુ તમને આવી રીતે જેની વધારે જોવા મળે ને, ઢાળની વેલ્યુ વધારે જોવા મળે ને, એની દ્રાવ્યતા તમને કેવી જોવા મળશે? વધારે જોવા મળશે. તો એ ક્યાંથી લાયા સાહેબ કે ઢાળની વેલ્યુ વધી તો એ તમારે દ્રાવ્યતા વધી, એવું કેમનું ખબર પડી? તો કે આપણી પાસે એક સૂત્ર હતું, KH બરાબર P ભાગાકારમાં X, બરાબર. આની અંદર દ્રાવ્યતા, જો દ્રાવ્યતા ઘટે છે તો KH નું મૂલ્ય કેવું થાય છે? વધે છે. હવે KH નું મૂલ્ય વધારે હોય તો પછી ઢાળનું મૂલ્ય પણ કેવું આવે? વધારે આવે. આ રહ્યું, KH એ ઢાળ સાથે સંબંધ ધરાવે છે. જો ઢાળનું મૂલ્ય વધારે હોય તો KH નું મૂલ્ય વધારે, તો દ્રાવ્યતા કેવી હશે? ઓછી. એટલે ઢાળનું મૂલ્ય વધારે હોય તો દ્રાવ્યતા ઓછી હોય. સૌથી ઓછી દ્રાવ્યતા તો કે એ વાયુની અંદર તમને જોવા મળશે. તો આ ખાસ તમારે જોઈ લેવું. દ્રાવ્યતા ઓછી તો એનો ઢાળ કેવો જોવા મળશે? વધારે. દ્રાવ્યતા ઓછી તો એનો ઢાળ કેવો જોવા મળશે? તમને વધારે. તો આ ખાસ ક્લિયર કરવું તમારે કે ઢાળ વધારે તો એની દ્રાવ્યતા કેવી હશે? સૌથી ઓછી હશે. ક્યાંથી લીધું આપણે? આ રહ્યું, દ્રાવ્યતા ઓછી તો KH વધારે, KH વધારે તો ઢાળ વધારે, KH વધારે તો ઢાળ વધારે, KH એ ઢાળ સાથે સંબંધ ધરાવે. ઢાળ વધારે તો KH વધારે તો દ્રાવ્યતા કેવી હશે? ઓછી. એની દ્રાવ્યતા ઓછી અહીંયા જણાશે.
તો ખાસ આપણે આ ચેપ્ટરની અંદર આપણે 3 ટોપિક આપણે અહીંયા પૂરા કર્યા. તો આટલા સેજ પાકા કરવા ભાગ 1 ની અંદર આપણે જોયું. આપણે આ બધું જ ભાગ 1 નો વિડીયો છે. એની અંદર 3 ટોપિક ક્લિયર કર્યા અને સાથે સાથે જોવા જઈએ તો પ્રસ્તાવના લીધી ભાગ 1 ની અંદર. ભાગ 2 ની અંદર આવશે બાષ્પ દબાણ, આદર્શ દ્રાવણ, બિન આદર્શ દ્રાવણ, પછી અહીંયા આગળ આવશે સંખ્યાત્મક ગુણધર્મો અને અહીંયા આવશે આણ્વીય દર, મોલર દરનું નિર્ધારણ મોલર દરનું નિર્ધારણ અહીંયા આવશે અસામાન્ય મોલર દર. તો 4 કરીને આપણે ભાગ 1 અને ભાગ 2 ની અંદર આપણે આ ચેપ્ટર પૂરું કરશું. ખૂબ જ ડિટેલમાં જઈ રહ્યું છે. વ્યવસ્થિત તૈયાર કરજો. એવું લાગે તો વિડીયોને ધીમે ધીમે જોજો અથવા તો ફોરવર્ડ કરીને જોઈ લેવાનું, સ્ક્રીનશોટ લઈ લેવાનું. પણ ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમે લોકોને આની નોટિફિકેશન મળે અને ઝડપથી તૈયાર થઈ જાય. નોટ જો તૈયાર થઈ જશે ને ચેપ્ટર વાઇઝ તો તમને આરામથી બસ પરીક્ષાના સમયે એ જ રિવિઝન કરવાનું. એટલે ખાસ આ પાકું કરી લેજો. આ પ્રમાણે જે કંઈ ચલાવવું છે, બીજું તમારી જોડે જે કંઈ મટીરિયલ હોય એ અંદર એડ કરી દો તો સારું એવું મટીરિયલ તૈયાર થઈ જશે. તો મને એટલી ખબર છે કે આમાંથી અમુક વસ્તુ તો તમારી પાસે નહીં હોય, અમુક તો હશે જ. જે હોય ફોરવર્ડ કરી દેવાનું, ના હોય જોઈ લેવાનું, લખી લેવાનું. તો ખાસ આ પ્રમાણે તૈયાર કરજો.